હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભરત ઠાકોરના વ્લોગમાં ફરીવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે પાછા હું કે બ્રશ કરીને આવી જશે વ્લોગમાં, અને બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો આજના વ્લોગમાં તમને બધાને કરીએ આપણે હનુમાન દાદાના દર્શન. તો સૌથી પહેલાં તો આપણે કહીએ કે નાસ્તો કરી લઈએ. બરોબર, નાસ્તો કરીને પછી આજે તો ભૂલી જવાનું છે કામ ઉપર, આમ કે અત્યારે થોડુંક ઓકે થઈ ગયું છે, અને કાલે આપણે જવાનું છે બહાર. એટલા માટે જવું પડે એમ છે. બરોબર, કેમ કે ઉપરા ઉપર રજા ન રાખી શકાય, કે ખોટા બેકારા થઈ જાય. બરોબર, તો સૌથી પહેલાં તો નાસ્તો કરી લઈને, નાસ્તો કરી મારા આંખોમાં તમને બધાને કાલના વિડીયોમાં એવું બતાવવાનું તો હશે તમને ગયો એ વિડીયોમાં કે આખું બાઈખું બધું ઘેરાઈ ગયું હતું. આવું મૂડ જ નહીં કે બ્લોગ ઉતાર, તમે બ્લોગ ઉતારી નાખો તો ટાઈમ કાઢી નાખો બ્લોગ ઉતારીને. બરોબર, અને મજા આવી ગઈ. તો હવે તમને બધાને ગેમું હોય કે ન ગેમું હોય એ તો મને કંઈ ખબર નથી. તમારે ટ્રેન આવી ગઈ છે ને, અત્યારમાં હોરન વગાડવા મળે બધાને જગાડી દે, હોરન વગાડે. તો હાલો સૌથી પહેલા તમે નાસ્તો કરી લઈ ગઈ. શું હવે નાસ્તામાં કરે છે મારા મમ્મી? ચાલો જો ભાખરી બનવાનું ચારે થઈ ગઈ છે ને, બને છે રોટલી નેક કઈ ગઈ કે સુલો જો ને ખાલી બળે આખો લાલ ગમ જો. તો હાલો ભાખરી બનવાની ચારી થઈ ગઈ. હાલ ઢમ થી જાય ગેસ આગળ. એટલે અમારે દેવાનજી મેનેજરમાં જાગીને દૂધ ચા પીવે છે. કા ગુડ મોર્નિંગ કહી દે. જાગી છે એટલે કઈ મૂડમાં નથી. તો અમારે ઓલા ભાઈ આખી રાહ જોયો છે, કેમ કે ઇન્જેક્શન દીધું ને એને તાવ આવી ગયો છે, એને ભૂકા કાઢી નાખ્યા આજની રજમાનો. તો હાલો અત્યારે આપણે નાસ્તો કરો, છા ને ભાખરી. હજુ તો ઉપર લીધો પછી બ્લોક ચાલુ કર્યો. મજા આવે ખરેખર, સવાણું થઈ ગયું. હાલો માંડવી ખોલવાની છે. તો માંડવી ખોલાવીને તો શું કહેવાય કે લાકડા ફાડવાનું કામ હાલે છે. તો લાકડા ફાડવાના છે, કોળીઓ બધી થાય છે. એટલે વરસાદની થોડીક વરાપ નીકળી જાય ને તો થોડાક લાકડા ફાડીને જ છે. એટલે શું કહેવાય સુલાના રોટલા સિવાય મજા ન આવે એટલા માટે. અને હજી આપણો અવાજ થોડોક બરોબર બોલવામાં થયો નથી, ધીમો ધીમો હાલે છે અવાજ આપણો. એ તો હાલ્યા કરશે, એ તો સારું થઈ જાય ટૂંક સમયમાં, એનું કંઈ ટેન્શન ન લેવાનું. તો વાત તો એ છે કે લાકડા ફાડવાનો મારો એવો છે કે મારે લાકડા ફાડવાનો એવું લાગે છે મને. તો મારી મમ્મી છે એ કંઈ વિડીયો ઉતાર્યા કે એને કંઈ ખબર પડે નહીં. મારી મમ્મીને વિડીયો ઉતારવા મારી મમ્મી ભાઈ ફોન કાંઈ યુઝ કરી કરતા. તો હાલો હું બધા લાકડા ફાડી લઉં. લાકડા ફાડીને પછી આગળ જમવાનું થઈ જાય એટલે જમી લઈ, એટલે ભૂખ પણ લાગી જાય અને દવા પણ પીવાય જાય. શું કહેવાય છે રોટલો એવું બધું હતું, જમી લીધું આવી ગયા. કેમ કે બધા વેળા અલગ અલગ એટલા માટે કંઈ મજા ના આવી. તો અમે કીધું હવે જમી લઈ પછી બ્લોગ ચાલુ કરીએ. તો એ બધું પાથરી દીધું છે ને પૂછ્યા બધા થઈ જતા. દેવાથી તારું બસ તો બતાય, તારી કરતા તો હું નથી બસ સારું છે. હું ત્યાં બતાવી લાવી તો બસ જો. તો આમાં કોનું બસ સારું છે કયો તો મને? આ ઉન્નતિનું છે. તારું કયું છે? તારું સારું નથી જો, પેલા ગંધરું છે. તારી કરતા ઉન્નતિનું સારું છે. કોણ તું? નોકરાણી છો? છે ને નોકરાણી? ઘરની ગો છે. કેવું પડે ને અવાજ? અહીંયા આ વખરી દે અહીંયા આવે. તો જો આ બે જો અત્યારે પાકીટ લાવ્યા છે. પાકીટમાં કેટલા પૈસા છે? તારી કરતા તો આનું સારું છે જો, ડીંગલા વાળું છે. કેવું મસ્ત છે. ઉન્નતિનું સારું છે તારી કરતા. ઠામડા ઉડકી નહીં ખાતે? જેલના હરિયાનો દરવાજો પપ્પા કાકા મારે છે, કલર શસ્ત્ર મારે છે. અને જેલનો દરવાજો છે, હરિયા મારેલા છે. અને હજી એક પાર્ટીશન બને છે. તો આપણે આમથી માટા મારી એટલે ભાઈ કરે છે શસ્ત્ર મારે એટલે પોલીસ સ્ટેશન મોકલાઈ દઈએ. શું કેવું તમારું? પોલીસ સ્ટેશન મોકલાઈ દઈ. હા છેલ્લો હરિયા છે. હા એમાં જોરદાર વરસાદ અંધારો છે. જો તમે ખાલી એક ફેરો આવી જાય ને તો ફૂકા કાઢી નાખ્યા હશે. હમણાંથી આવ્યો નથી, કોરી જાય છે હમણાંથી. કા ભવા કાકા હાવ કોરી જાય. વરસાદે ઉગાડી દીધો છે તો સોમ ધોકાર વરસાદ આવે છે. એટલે બતાવો વાતાવરણ વાદળા થઈ ગયા કાળા જવા
અને સારો પૈસો પડી જાય એટલે ભયો છે એટલે અડધું મોવા આપણે ડૂબી જાય એટલે બધું પેલા ભાઈ વિચારે છે કે વરસાદ આવે તો સારું અમારે પાડો થી પેલા બધા યાર સાઈડ વરસાદ આવે છે હોય ઝાડકી તો પહેલી વાર પાછો પડ્યો છે આજને શનિવારે પડ્યો ને આવતા શનિવારે પડ્યો હતો તો ફૂલ બાકા જીકી બોલી જવાની આવો સારો વરસાદ પડ્યો હોય ને ભજીયા ખાવાનું મન ન થાય એવું વાત બને જ નહીં એટલે અમારે ભજીયા આવી ગયા જો સુખનો સૂરજ ઉગી ગયો આજે ગરમ ભજીયા ખાવા હાલો ભાઈ તમારે એનું તો ખાવામાં જાન છે તમારા ભાઈ કઈ કેવું છે ભાઈ એના ભાઈ કઈ નથી કેવું તમારા ભાઈ કઈ કેવું છે અમે એક વાટકીમાં બે ખાઈ લો કોઈને કઈ નથી કેવું બધા ભજીયા ખાવા ભજીયાનો આનંદ લેવા આવ્યો તમે બ્લોગ બનાવે રાખો અમે બ્લોગ બનાવે કે નહીં ભજીયાનો આનંદ લેવા આવ્યો છે તો તીખા મરસા ભજીયા ખાઈ લઉં છું અમારે ભૈયા ગયા છે ક્યાં ગયા કોને ખબર અલગ ભજીયા સાચી ગરમા ગરમ એટલે ભજીયા ખાઈને આપણે આવી જશે સીધા આપણે વિડીયો બનાવવા માટે કેમ પણ આપણે ભજીયામાં કાંઈ ન ઘટે ભજીયા ખાઈને વિડીયો બનાવીએ એટલી તો સ્પીડ કોને ન હોય મને એકને જ હોય તો બાકી હતું ને તળાવ ભરેલું હતું જાય તળાવમાં મોટું છે કે હું ડૂબી જાઉં ને પાછો એમાં ગારાનો છે પાછો ઓગળી જાઉં તો હાલો ઓગળી તો ભલે થઈ બરોબર તો આમાં વાળે હેરખાડે રહેતા કોઈ પવન એવો મસ્ત મજાનો આવે છે ને વિડીયો પણ આપણે બનાવી દે છે ને અપલોડ પણ કરી દીધા છે અને બધા વૈયા ગયા છે હું એક જ બાકી રહ્યો કેમ કે મારે એક વિડીયો બનાવવાનો બાકી હતો મેં વિડીયો બનાવી નાખું અને કાલે તો આપણે જવાનું છે 12 તો એ તમને સવારે બધાને હું કહીશ બરોબર ત્યારે આપણે બીજો બ્લોગ સ્ટાર્ટિંગ કરીશું ને ત્યારે તો હાલો પહેલાં જમી આવી પેટ પૂજા કરી લઈ પછી આપણે બીજી બધી વાતો કરીએ તમારે યાર બરોબર હું બધા પ્રોગ્રામ હાલે છે અને શું કહેવાય સેવડો બનાવે છે અત્યારે ટાઈમ મળ્યો છે આખો દી મારા મમ્મીને કેમ કે રાતે અમે આવીને ત્યારે બધું એને કામ પૂજવા મમ્મીને તો બનાવ્યું છે કે ભાજી સિંગ ડાળિયા ભાજી પછી છે રીંગણા બટેટાનું શાક ને રોટલી હાલો પેટનો ખાડો ભલે પછી તમને બધાને નિરાતે ગાંઠિયાનું શાક ખવડાવી દેવું પછી રીંગણા બટેટા નથી પૂરું પડે તો સેવ મમરા ખાવા સેવડા ખાવા તો વહી આવી બધા અલગ અલગ ભાઈનો સેવડા બનાવી છે ઈ છે તો હવે આવી જશે ભજીયા ખાઈને ભજીયા તો અમે ખાતા હતા પાછા અમે થોડા સાકી લઈને કે મારા મમ્મી મેં કીધું કીધા ભજીયા નહીં ખાઈ નથી બનાવતા હતા સેવડો જમી કરીને હું આવી જતો પાછો બ્લોગમાં તો બ્લોગ ઉતારીને સીધા મેં કીધું મારા નક્ષુભાઈ આટો મારતા મારા નક્ષુભાઈ પીડ્યા છે એમને પરમ દિવસ માનતા કાલે એના ભાઈને આવી જશે તાવ તો તાવ આવી જાય ને મારી જેમ તાવ આવી જશે તો અમારે નક્ષુભાઈ જો અહીંયા ઉતારશે તો એ આરામ કરે છે એને આરામ કરવા જાવ પછી આરામ કરી આપણે ભાઈને હું રહે પછી આપણે ઈચ્છો નથી પાછા આવી જશે બ્લોકમાં કેમ કે હું તો દવા પીને હવે સુઈ જાય હવે આને અમારે હક નથી થતું એક તો ટીકડા મને કાઢે લાવે એ તાવની છે જો હિસકા મારે ખોલા મોમાં જતી હતી કાકા તમે કે શું કરો છો એ ટીકડા છે એ તો શું કરે તો હાલો તો અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળશું કાલે સવારે નવા બ્લોગમાં ને બધાને મળશું કાલે નવો ડે આપણે ચાલુ કરશું બરોબર તો જેને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને ગુડ નાઇટ અને જય માતાજી ને જય માં મેળે દવા પી નાખી